दो धनिये न छुड़ायो खिन, लाख तली लाल एड़िया मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न, पलना वालू निरखु नेत्रे मेरे जीव के ही जीवन। ए चरण निमख ना छोड़िए, राखिए माहे नैनन, ए निस्बत हक अरश की मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। પરિવ્રતમાં જ આપણે આગળ વધીશું। तुम बैठे मेरे नजीक, मैं बैठा तुम्हारे पास, बेर न भई रंचक, तुम जानो कर विश्वास, तुम जानो कर विश्वास। बातुन मेरे दिल का जो कछु गुज मता, सो तुमको पैदर पे देते न किया खता, देते न किया खता। ધણી અહીં આગળ આપણને કહી રહ્યા છે, બાતુન મેરે દિલ કા જો કछु ગુજ મતા, કે ધણી એમના દિલના જે ગુજ છે, રહસ્ય છે, એ આપણને ખોલીને અહીં આગળ બતાવી રહ્યા છે। એ ખોલીને બતાવવા માટે જ ધણી આપણને આ ખેલમાં લઈને આવ્યા છે। પરમધામમાં એ વાતો આપણે એમાં એના સુખોમાં લીન રહેતા હતા, પણ એ વાતોની પહેચાન આપણને નથી થઈ। એ પહેચાન કરાવવા માટે ધણી અહીં આગળ આ ખેલમાં લઈને આવ્યા છે। એટલે શું કહે છે, બાતુન મેરે દિલ કા, મારા દિલનું જે બાતુન છે, જે રહસ્ય છે, જે ગુજ છે ને, કે જે અંદરની છુપાયેલી વાતો છે, જે અત્યાર સુધી જાહેર થઈ નથી, તો એવી જે વાતો છે, બાતુન છે, જો કछु ગુજ મતા, અને એમાં જે ગુજ છે, રહસ્ય જે છુપાયેલા છે ને, એ બધી વાતો શું કરું છું, સો તુમકો पैदर पे, એ બધું જ તમને, તમને એટલે કે રૂહોને, બ્રહ્મ સૃષ્ટિઓને, મોમિનોને ખોલીને બતાવી રહ્યા છે। આ વાતો આ બ્રહ્માંડમાં જાહેર થાય એવી છે જ નહીં, કારણ કે આ વાતો કેવી છે, અખંડની છે, ધણીના દિલની વાતો છે, અને ધણીના દિલની વાતો, અખંડ અરસની વાતો, એ અહીં આગળ આ ખેલમાં, નશ્વર ખેલમાં જાહેર થઈ શકે નહીં, કારણ કે આ ખેલ કેવો છે, હદનું છે, સુમારનું છે, પણ પરમધામની ધણીના દિલની વાતો કેવી છે, બેશુમાર છે, બેહદ છે। તો એ બેશુમારને અહીંયા સુમારમાં ખોલી શકાતી નથી, છતાં પણ ધણીએ એ અહીંયા આગળ કરીને બતાવ્યું। કેવી રીતે, તો આ અનહોની કરી, અનહોનીએ હકે કરી, કરકે એસી ફિકર, ધણીએ આપણા માટે થઈને આ અનહોની અહીંયા આગળ કરી બતાવી છે, કે પરમધામના ધણીના દિલના જે રહસ્યો છે ને, એ ગુજ, એ રહસ્ય, એ બાતુન બધું અહીંયા આ દુનિયામાં, આ ખેલમાં લાવીને આપણને જાહેર કરીને બતાવી દીધું છે। સો તુમકો पैदर पे देते न किया खता, ધણીએ આપણને આ ગુજ ખોલતા, કે આ બાતુન બતાવતા ક્યાંય પણ કોઈ પણ ઉણપ રાખી નથી, ઓછપ રાખી નથી, કોઈ કમી નથી રાખી। શું કહે છે, દેતે ન કિયા ખતા, ધણી જે આપણને મહેર કરીને પોતાના દિલના રહસ્ય ખોલીને બતાવી રહ્યા છે ને, જે બાતુન ખોલીને બતાવી રહ્યા છે ને, એ બાતુન આપતા, કે એ બાતુનને જાહેર કરતા આપણને અહીંયા આગળ ક્યાંય પણ કોઈ પણ કમી નથી રાખી। એવું નથી કે મારા દિલની રહસ્યની વાતો તો હું મારા સુધી જ રાખું, ના, ધણીએ એ બધી વાતો આપણી સામે રજૂ કરી દીધી છે। કેમ, કારણ કે આપણે પણ ધણીનું દિલ અંગત છીએ,
આપણે ધણીથી જુદા નથી. ધણી જ આપણા દિલનું સ્વરૂપ છે અને આપણે ધણીના દિલના સ્વરૂપ છીએ. તો આપણા બંનેમાં કોઈ પણ અંતર નથી. આપણે બંને પરમધામમાં તો અદ્વૈત સ્વરૂપ છે. પરમધામમાં કોઈ પણ કમી નથી, ક્યાંય પણ કોઈ પણ ઓછપ નથી આવતી. પરમધામ કેવું છે? આખું પૂર્ણ છે. એ રજ માત્ર કણની અંદર, રેતના કણની અંદર પણ પૂર્ણ સ્વરૂપ ધણીનું વસેલું છે, કે જ્યાં કોઈ પણ કમી નથી. જે દિલનું સ્વરૂપ ધણીનું છે ને, એ જ દિલ એ રેતીના કણમાં વસેલું છે. એટલે પરમધામમાં કોઈ નાનું કે કોઈ મોટું છે નહીં, કોઈ વધારે કે કોઈ ઓછું નથી. તો ધણીએ જ્યારે બધાના પોતાના દિલના જે રહસ્ય છે એ રહસ્ય અહીંયા આગળ કાઢીને ખોલીને બતાવ્યા ને, તો એમાં ધણીએ બતાવતા ક્યાંય પણ કોઈ પણ કમી રાખી નથી. એ આપણને સરળ રીતે બધું જ ખોલીને બતાવી દીધું. અત્યાર સુધી એના સુખોમાં આપણે લીન રહ્યા છીએ, પણ એને જે પહેચાન છે એ પહેચાન આપણને થઈ નથી. હવે કેવું છે, આ ખેલમાં આવીને આપણને ડબલ સુખ મળી રહ્યું છે. પરમધામનું જે સુખ મળતું હતું એ તો મળી જ રહ્યું છે, પણ સાથે સાથે પહેચાન કરીને આપણે એ સુખ લઈ રહ્યા છીએ. એક છે મસ્ત હોવું અને એક છે અલમસ્ત હોવું. મસ્ત હોઈએ ને તો એવા મસ્ત થઈ જાય કે આપણને કોઈ ભાન ના રહે. જેમ કોઈ મદિરા પીને કે દારૂ પીને કોઈ દારૂડિયો હોય તો એ કેવો મસ્ત થઈ જાય એ દારૂમાં, કે એ ક્યારેય પણ એને એની આજુબાજુ કંઈ પણ થતું હોય ને તો એ ક્યારેય એનું ભાન ના રાખે. એને ખબર જ ના પડે કે મારી આજુબાજુ શું થઈ રહ્યું છે, કે મારી સાથે પણ શું થઈ રહ્યું છે. એ મસ્ત છે, દીવાનો છે. એની શરાબના નશામાં એ દીવાનો થઈ ગયો છે. અને બીજું છે અલમસ્ત. અલમસ્ત એટલે કે એવું કે જેમાં એક ખુમારી પણ છે, એ શરાબનો નશો પણ છે અને સાથે સાથે ભાન પણ છે. પહેચાન થાય છે, સાથે સાથે નશો પણ ચડી રહ્યો છે. ખબર છે કે મારી હાલત શું છે, ખબર છે કે કોણ સામે પીવડાવી રહ્યું છે, અને એ પણ ખબર છે કે આપણે કેટલા નશામાં ધૂત થઈ ગયા છીએ. પોતાનું ભાન નથી, એ પણ પોતાને ભાન છે. તો આ છે અલમસ્ત અવસ્થા. તો અહીંયા આગળ ધણી શું કહી રહ્યા છે કે આપણે પરમધામમાં તો મસ્ત દીવાના થઈને એ સુખોમાં લીન હતા. પરમધામમાં ધણીના દિલના જ એ બધા અનંત સુખો મળતા હતા, પણ એ બધા સુખોની પહેચાન નથી. હવે શું છે, ધણી એની પહેચાન કરાવી છે અને એ સુખો પણ આપ્યા છે. આ અલમસ્ત આપણી શું કહેવાય, એક નશો એવો ચડી ગયો છે કે આપણી અલમસ્ત અવસ્થા ધણીએ બનાવી દીધી છે, કે એમાં હવે આપણને પહેચાન પણ થાય છે અને સાથે સાથે એના સુખો પણ લઈ રહ્યા છે, એનો નશો પણ આપણે સમજી રહ્યા છે. તો આવી રીતે ધણીએ પોતાના દિલના રહસ્યો બતાવતા ક્યાંય પણ કોઈ પણ કમી રાખી નથી. બધું જ જે દિલમાં અત્યાર સુધી બંધ હતું ને એ બધું જ ખોલી નાખ્યું. બધા રહસ્યો ઉજાગર કરી દીધા. યો હક સુભાન जिनको करत मेहर नजर, तिनको लैलत कदर में क्या रही बाकी फजर. યો હક સુભાન जिनको. આવી રીતે યો હક સુભાન ધણી, जिनको જેમને પણ, કરત મહેર નજર જેમની પણ ઉપર મહેર ભરી દ્રષ્ટિ નજર કરી લીધી, એને શું થાય છે, तिनको लैलत कदर में, એને આ દુનિયાની અંદર લૈલ તુલ કદરની રાત્રિની અંદર શું થાય છે, ક્યાં રહી બાકી ફજર, એના માટે પછી આ અંધારું રહે. આ અંધારું એટલે કે આ જે શું કહેવાય, અજ્ઞાનતાનું અંધારું છે, એ અજ્ઞાનતાનું અંધારું અહીં આગળ એના માટે બાકી રહી શકે નહીં. એના માટે ફજર જ થઈ જાય. જેના પર ધણીએ નજર કરી લીધી એના માટે અજ્ઞાનતા હતી ને એને જ્ઞાન મળી જાય છે, એને પહેચાન થઈ જાય છે, અને પહેચાન થઈને એ નશામાં ચૂર થઈ જાય છે. ધણીના ઈશ્કનો નશો એ કેટલો સુંદર મજાનો છે ને, એની પહેચાન થાય છે. કેટલો મીઠો છે, કેટલો ગુજ ભરેલો છે, કેટલો બાતૂન છે એમાં.
એ બધી પહેચાન અહીંયા આ લૈલતુલ કદ્રની રાત્રિના અંદર, અજ્ઞાનતાની રાત્રિના અંદર થઈ જાય છે. અંધકાર ભરેલી રાત્રિ છે, પણ છતાં પણ જ્યારે ધણીની દ્રષ્ટિ થઈ જાય છે ને ત્યારે શું થાય છે, એ રાત્રિ સમાપ્ત થઈ જાય છે અને ફજર થઈ જાય છે. એટલે શું કીધું, તિनको લૈલત કદર में क्या रही बाकी फजर. એના માટે પછી ફજર બાકી રહી ના રહે. એને ભાન પણ થઈ જાય છે અને સાથે સાથે એ નશો પણ ચડી જાય છે. તો આવી રીતે એ ફજર થઈ ગઈ છે અને આ લૈલતુલ કદ્રની જે અંધકાર ભરેલી રાત્રિ છે ને એ અહીંયા આગળથી સમાપ્ત થઈ જાય છે. તો અરસ અજીમ કે ખોલે ઇનો કો દ્વાર, પલ પલ આઠો જામ में ખેંચ ડારત નિત્ય વિહાર. તો અરસ અજીમ કે ખોલે ઇનો કો દ્વાર, જ્યારે ધણીની મહેરભરી નજર એ બ્રહ્મ સૃષ્ટિ મોમિન પર થઈ જાય છે કે જેમણે અહીંયા આગળ આવીને એક તન ધારણ કર્યું છે આ ખેલમાં આવીને, અને એ તન પર જ્યારે ધણીની મહેરભરી દ્રષ્ટિ થઈ જાય છે, નજર પડી જાય છે ને ત્યારે શું થાય છે, એ તન, એ જીવ પોતાનો જીવ ભાવ છોડીને આત્મ સ્વરૂપ ધારણ કરી લે છે અને આત્મ સ્વરૂપ ધારણ કરીને એ પણ પરમધામના ધણીના દિલના રહસ્યો જાણવા લાગે છે. એ પણ એનો નશો લેવા માંગે છે. અને જ્યારે આ પરિસ્થિતિ થઈ જાય ને ત્યારે શું છે, તો અરસ અજીમ કે ખોલે ઇનો કો દ્વાર, આ બ્રહ્મ સૃષ્ટિઓ માટે જ તો પરમધામના દ્વાર ખોલી નાખ્યા છે ધણીએ. પરમધામના દ્વાર તો ઓલરેડી ખુલ્લા જ હતા, તો અહીંયા ખોલી નાખવા કેમ કીધું, કારણ કે ધણીના દિલનો જે બાતુન છે ને, જે અત્યાર સુધી પહેચાન નથી થઈ, એ અરશે અજીમ છે આપણું. પરમધામ 25 પક્ષ તો અરશે અજીમ કહેવાય જ છે, પણ અસલ મૂળ અરશે અજીમ શું છે, તો એ ધણીનું દિલ છે જેમાં અનંત બાતુન છુપાયેલા છે, ગુજ છુપાયેલા છે. તો આવા ગુજ, આવા રહસ્યો ઉજાગર ધણીએ મોમિનોની સામે કરી દીધા છે અને મોમિનો માટે એ બકાના દ્વાર ખોલી દીધા છે. અને એનો લાભો અહીંયા આગળ કોને મળી રહ્યો છે, આ જીવોને મળી રહ્યો છે. અને જીવો માટે એના માટે થઈને શું થયું, ભીસ્તોના દ્વાર ખોલી નાખ્યા કે એ જીવ પણ હવે નશ્વર રહેશે નહીં, એને હવે જન્મ મરણના ચક્કરમાં ફરવાનું રહેશે નહીં. એ હવે અખંડ થઈ ગયો, અખંડ થઈ કાયમ થઈ ગયો. કાયમ પણ ક્યાં થયો, ભીસ્તમાં થયો. યોગ માયાના બ્રહ્માંડમાં જે ભીસ્તો અખંડ છે ને એમાં એને સ્થાન મળી ગયું. એ બેહદની ભૂમિમાં પ્રવેશ કરી ગયો. ધણીની આ મહેર છે કે આપણા જીવને ધણીએ પસંદ કર્યો છે અને આ જીવ પર બ્રહ્મ સૃષ્ટિની આત્મ વિરાજમાન થઈ છે, એની નજર આવી છે અને હવે એને ધણી જગાડી રહ્યા છે. એટલે તો આગળ કહી દીધું, યો હક સુભાન જીनको કરત મહેર નજર. આવી રીતે હક સુભાન ધણી જેના ઉપર નજર ભરેલી દ્રષ્ટિ કરી દે ને, મહેર ભરી દ્રષ્ટિ કરી દે ને, એના માટે તો બધા દ્વાર ખુલી જશે. તો એ જીવની પણ લોટરી લાગી ગઈ અને જીવની સાથે સાથે પછી બ્રહ્મ સૃષ્ટિની પણ જાગણી થઈ ગઈ. એ આ ખેલમાં આવીને ભૂલી ગઈ હતી, પણ હવે આ ખેલમાં આવીને એને પહેચાન થઈ ગઈ અને પહેચાન થઈ તો એ પરમધામના ધણીના દિલના ઇશ્કના નશામાં ચૂર થઈ ગઈ છે. એટલે શું કહે છે, ખોલે ઇનો કો દ્વાર, પલ પલ આઠો જામ में, પલ પલ પછી તો એની મસ્તીમાં લીન રહે છે, પરમધામના સુખોમાં લીન રહે છે, ધણી સાથે એ ઇશ્કની લીલામાં લીન રહે છે. એ પરમધામની મસ્તી, એની ખુમારી જ્યારે ચડી જાય છે ને ત્યારે અહીંયા આગળનો કોઈ પણ હોશ કે કોઈ પણ ભાન રહેતું નથી. એ પરમધામના સુખોમાં જ લીન થઈ જાય છે અને શું થાય છે, ખેંચ ડારત નિત્ય વિહાર, ધણી એને પોતાની તરફ ખેંચી લે. બ્રહ્મ સૃષ્ટિને ધણી કેવી રીતે પોતાની પાસે બોલાવી લે છે એ ધણી અહીંયા આગળ બતાવી રહ્યા છે કે જે બ્રહ્મ સૃષ્ટિ છે એને તો હું ખેંચી જ લઈશ મારી તરફ, એ માયા તરફ બહુ નહીં ખેંચાય. તો એ માયા તરફ નહીં ખેંચાય, એ ધણી તરફ ખેંચાઈ જશે અને ધણી જ એને ખેંચશે. તો કેવી રીતે ખેંચે છે એ વાત અહીં આગળ કરીએ કે જેના ઉપર ધણીએ નજર કરી દીધી ને એ નજરથી જ એ ખેંચી આવશે.
જેમ ચુંબક હોય ને, ચુંબકને લોખંડ ઓલરેડી ઓટોમેટિકલી ખેંચે, એ ખેંચે ને એને ચોંટી જ જાય. એના માટે ચુંબકને એને નજીક બહુ લઈ જવું પડે નહીં, કે એને ચોંટાડવાની જરૂર પડે નહીં. એ ઓટોમેટિકલી લોહી ચુંબક આખું એકબીજાને સ્પર્શી જાય છે. તો ધણી અહીંયા આગળ શું આપણા માટે ચુંબક બનીને આવે છે, અને આપણે અહીંયા આગળ લોહા જેવા થઈ ગયા, એટલા કઠોર. તો ધણીએ પોતાના ચુંબકત્વથી શું કર્યું છે, આપણને ખેંચી લીધા છે. એટલે શું કહે છે, બ્રહ્મ સૃષ્ટિને જ્યારે ધણી પોતાની નજરથી એ મહેર કરી લે છે ને, ત્યારે શું થાય છે, બ્રહ્મ સૃષ્ટિ આઠો જામ પલ પલ અષ્ટ પ્રહર દિન 64 ઘડી શું કરે છે, અનંત સુખોમાં, પરમધામના અખંડ સુખોમાં લીન રહે છે, અને ખેંચ દારત નિત્ય વિહાર, અને પરમધામમાં અનંત વિહાર માટે ત્યાં એમની નજરને ખેંચી લે છે. देखो इन द्वार ने तुम खड़े जुगल किशोर, रस भीगे बाता करे रूहे खड़ी ठोर ठोर. देखो इन द्वार ने तुम. હવે અહીંયા આગળ ધણી શું કહી રહ્યા છે કે હવે જ્યાં ધણીએ પોતાના દ્વાર ખોલી દીધા છે, અને દ્વાર પરમધામના ખુલી ગયા, અને જ્યાં ધણી ખેંચી રહ્યા છે ને, એ પરમધામને હવે જુઓ, અને એ દ્વાર પણ કોણ ઊભું છે ને ત્યાં, એને જુઓ. શું કહે છે, દેખો ઇન દ્વારને તુમ. આ દ્વારને પણ સારી રીતે જુઓ, પહેચાન કરીને જુઓ કે આ દ્વાર પણ કોણ છે, ધણીનું જ સ્વરૂપ છે. પરમધામના દ્વાર પણ ધણી પોતે જ બનીને ઊભા છે, અને શું છે, ખડે જુગલ કિશોર. આપણા સ્વાગત માટે ધણી અને શ્યામાજી બંને યુગલ કિશોર સ્વરૂપ ધણી અને શ્યામાજી બંને ત્યાં આગળ દ્વારની આગળ ઊભા છે, કે આવ મારી રૂમ, હું તારું સ્વાગત કરું. જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે ને, તો આપણે ઊભા થઈને એનું સ્વાગત કરીએ કે ઓહો આવો આવો આવો, ભલે પધાર્યા. તો એક મહેમાનનું પણ આટલું સારી રીતે સ્વાગત થતું હોય અહીંયા આગળ, તો આપણે તો પરમધામના રહેવા વાળા છીએ. પરમધામથી આ ખેલને જોઈને પાછા ફર્યા છીએ. તો ધણી અને શ્યામાજી, રાજી અને શ્યામાજી બંને કેવી રીતે આપણા સ્વાગત માટે ઊભા છે ને, એ આપણે જોઈએ. એટલે શું કહે છે, દેખો ઇન દ્વારને. આ દ્વારને જુઓ, આ દ્વારની પહેચાન કરી લો કે આ દ્વાર પણ કોણ છે, અને દ્વાર પર ઉભેલા પણ કોણ છે. દેખો ઇન દ્વાર ને તુમ ખડે જુગલ કિશોર. યુગલ કિશોર ખુદ ધણી અને ધણિયાણી બંને અહીંયા આગળ આપણા માટે ઊભા છે, આપણા સ્વાગત માટે ઊભા છે. અને શું કહે છે, રસ ભીગે બાતા કરે. આપણને અંદર બોલાવીને ખેંચીને આપણી જોડે વાતો કરી રહ્યા છે, મીઠી મીઠી. એ પરમધામની વાતોને આપણે યાદ કરીએ. જ્યાં સુધી પરમધામનો એ ઈશ્ક, એ રસ, એ સુખ, એ લીલા આપણને યાદ ના આવે, અને એનો રસ, એનું સુખ અહીંયા આગળ ના મળે ને, ત્યાં સુધી આપણી જાગણી થઈ છે એવું આપણે કહી જ ના શકીએ. ભલે ને આખી વાણી આપણને મોઢે આવડતી હોય, એના ગુજ પણ આપણને ખબર હોય, પણ એનો જે રસ લેવાનો છે ને, એ રસ જ્યાં સુધી ના મળે ને, ત્યાં સુધી એ અખંડનો સ્વાદ ના આવે ને, ત્યાં સુધી આપણી જાગણી થઈ છે એવું આપણે કહી ના શકીએ. અને જેને સ્વાદ આવે ને, એના માટે રાજીએ શું કીધું છે, 1 મિનિટ હું એક ચોપડી કાઢીને બતાવું. જેને આ રસ, આ સ્વાદ મળી જાય ને, એના માટે ધણી શું કહે છે, શરાબ ઇન સુરાઈ કા आवते बोए मर जाए, सुनत गूंगा होत है ચીખતે અરસ જગાય. શરાબ ઇન સુરાઈ કા. ધણી કહે છે કે આ જે ઇશ્ક રસ છે ને, જે મેં મારી સખીઓ માટે ખોલી દીધો છે, જે મારા દિલમાં વહી રહ્યો છે, અને એના દ્વાર ખોલીને મેં મારી સખીઓને એની પહેચાન કરાવી દીધી છે. તો જેને પણ આ ઇશ્કની, આ ઇશ્ક શરાબ છે, એ શરાબની સુગંધ પણ આવી જાય ને, તો શું થાય છે,
આવતે બોય સુગંધ આવતાની સાથે મર જાય. મરી જવું એટલે કે આ તન છૂટી જવાની વાત નથી, એ મેં ખુદ મરી જાય છે. જીવની જે મેં છે ને એ આખી પ્રોપરલી સમાપ્ત થઈ જાય. આત્મની મેં પણ પછી રહેતી નથી, આત્મ પણ શું થાય છે, ધણીમાં લીન થઈ જાય. તો આ મરી જવું છે, આ મોત આવી છે કે જેને પણ એ ખુશ્બુ આવી જાય ને, માત્ર ખુશ્બુ માત્રની વાત છે, હજી એનો રસ તો લીધો જ નથી. ખુશ્બુ ખાલી આવે ને તો પણ એનું એમાં મોત આવી જાય છે કે એની મેં ખુદી મરી જાય છે. એ બ્રહ્મ સૃષ્ટિ નથી રહેતી, એ ધણીની અંદર જ લીન થઈ જાય છે, એક સ્વરૂપ બની જાય છે. જેમ પરમધામમાં આપણે અદ્વૈત સ્વરૂપ છે, તો એવું અદ્વૈત સ્વરૂપ અહીં આગળ પણ બની જાય છે. તો શરાબ ઇન સુરાઈ કા આવતે બોય મર જાય, સુનત ગૂંગા હોત હૈ. અને જો એને સાંભળી લે ને, હવે અહીં આગળ વાત છે કે શરાબની, તો એ શરાબને સાંભળવી કેવી રીતે? શરાબ થોડી ને સંભળાય, વાત હોય તો સંભળાય. તો શરાબને પણ સાંભળી શકાય છે. કેવી રીતે? જ્યારે એ શરાબ ધણી જે પ્યાલામાં નાખી રહ્યા છે ને, સુરાઈ, તો એ સુરાઈની અંદરથી જ્યારે છલકી ઉઠે છે ને, ત્યારે એનો અવાજ આવે, એ છલકવાનો અવાજ આવે. તો એ છલકવાનો જે અવાજ આવે ને, એને પણ કોઈ સાંભળી લે ને, માત્ર અવાજ, તો શું થાય? ગુંગા થઈ જાય. ગુંગા થઈ જાય એટલે કે એની બોલતી જ બંધ થઈ જાય. જેમ બીતકમાં થયું, તો આપણે બીતકના બધા પ્રસંગો જાણીએ જ છીએ. બીતકમાં કોણ હતું એવું કે જેમની બોલતી જ બંધ થઈ ગઈ હતી? 2 શબ્દો સાંભળીને માત્ર બોલતી બંધ થઈ ગઈ હતી. 6 મહિના સુધી બોલી જ ના શક્યા ભગવાન રેવાદાસ. એમને જ્યારે ધણીએ 2 શબ્દ પરમધામની વાત કરતા કીધા, તો એ વાતને સાંભળીને જ એમની 6 મહિના સુધી તો બોલતી જ બંધ થઈ જાય, ગુંગા થઈ ગયા. આ એનું શું કહેવાય, એની શક્તિ છે, એની તાકાત છે કે માત્ર એના અવાજથી જ આટલું બધું થઈ શકે છે. સુગંધીથી માત્ર આટલું થઈ શકે છે કે મોત આવી જાય. અવાજથી બોલતી જ બંધ થઈ જાય કે આટલો મીઠો મધુર અવાજ, એની સામે મારો કર્કશ અવાજ તો કાઢી જ ના શકાય. તો આ રીતે શું કે સુનત ગુંગા હોત હૈ, ચીખતે અરસ જગાએ. અને ચીખતા ચિલ્લાવતાની સાથે જ પરમધામમાં અરસાજીમાં એ આત્મ જાગી જાય છે, ઊભી થઈ જાય. આ શરાબની, ઈશ્કના નશાની વાત છે. અને જો અને પી લીધો અને એનો જે રસ છે ને, એ રસ જ્યારે ચાખી લઈએ ને, ત્યારે તો શું કેવું, શબ્દ નથી. માત્ર સુગંધી અને અવાજથી આટલું થતું હોય, તો એ રસ જ્યારે પી લઈએ ત્યારે શું હાલત થાય? મસ્ત જ થઈ જઈએ, પછી તો બેહોશ થઈ જઈએ. આ મસ્ત થવું છે કે જેમાં ભાન જ ના રહે, પછી બેભાન અવસ્થા થઈ જાય. અને એ નશામાં, એ રસમાં ચૂર થઈ જાય. ધણીએ અહીંયા આગળ આ ઘેરમાં આપણને અલમસ્ત રાખ્યા છે કે આપણને પહેચાન પણ કરાવી રહ્યા છે અને સાથે સાથે એ રસ પણ ચખાડી રહ્યા છે. તો ધણી આ બધું સમજાવતા આપણને કહી રહ્યા છે કે આ રસ ભીગે બાતા કરે. આ જ રસ ભરી વાતો, જે રસને અહીંયા આગળ ધણી શરાબમાં નાખીને આપણને પીવડાવી રહ્યા છે ને, એ રસ, એ શરાબ, એની જે મદમસ્ત અવસ્થા છે ને, એની વાત જ શું કરવી. અને એવી અવસ્થામાં એવા રસ ભરેલી મીઠી જુબાનથી પરમધામમાં રાજ્ય અને શ્યામાજી આપણી સાથે વાતો કરે છે. એ વાતોને આપણે સમજીએ, જાણીએ કે ધણી આપણી સાથે શું વાતો કરે છે. શ્યામાજી આપણી સાથે શું વાતો કરે, રાજ્ય સાથે તો આપણી શું વાતો થતી બધા આપણે જાણી લઈએ, તો શ્યામાજી આપણી સાથે શું વાતો કરી રહ્યા છે? શ્યામાજીનો કોઈ મીઠો અવાજ આપણે સાંભળ્યો છે આપણા કાનેથી? જો સાંભળી લઈએ તો પેલી હાલત થઈ જાય, સુનતે હી ગૂંગે હો જાતે.
સાંભળતાની સાથે જ આપણી બોલતી બંધ થઈ જાય અને એ રસની સુગંધી લઈ લઈએ તો મોત આવી જાય છે, આપણું અસ્તિત્વ જ નથી રહેતું પછી. એટલે શું કે છે, રસ ભીગે બાતા કરે, આવી મીઠી મધુરી રસ ભરેલી વાણીથી ધણી આપણી સાથે વાતો કરી રહ્યા છે, શ્યામાજી આપણી સાથે વાતો કરી રહ્યા છે, આપણને કહી રહ્યા છે કે આવ મારી વાલી સખી, ખેલમાં જઈને આવી છું, હવે પરમધામમાં ઘરે આવ, તારું સ્વાગત. એ દ્વાર, જે દ્વાર પર રાજ્ય અને શ્યામાજી ઉભા છે ને, એ દ્વાર પણ આપણું સ્વાગત કરી રહ્યા છે, એ પણ ચેતન છે. તો એ જે વાતો છે ને, એ વાતો આપણે યાદ કરીએ, એ રસ આપણે અહીંયા બેઠા બેઠા લઈએ, રૂહો ખડી ઠર ઠર. અને આ ઈષ્ટ રસને લેવા માટે રૂહો, બધી જ રૂહો ઠર ઠર બધે ઊભી છે અને વાહિદતમાં ઊભી છે કે એકને ધણી વાતો કરશે ને તો એનો રસ બધાને મળે છે, બીજી શ્યામાજી જોડે વાત કરી રહી છે તો એનો રસ પણ બધાને મળી રહ્યો છે, ઠર ઠર ઊભી રહીને આપણી વાતો કરી રહ્યા છે, આપણી વાતો ધણી સાથે થઈ રહી છે. તો આ વાતોને, આ જે લીલા થઈ રહી છે એ લીલાને આપણે યાદ કરીએ, એનું સુખ અહીંયા બેઠા બેઠા લઈએ. કોઈ હસત સંગ રાજ કે, કોઈ ખડી અંગ સંગ જોડ, કોઈ બાહુ ધર કાંધ પર, હોત ચિત નકાહું મરોડ. કોઈ હસત સંગ રાજ કે, રાજ્યની સાથે કોઈ હસી રહી છે, ખેલી રહી છે, હસી ઠીઠોલી કરી રહી છે, વાતોની સાથે સાથે હસીની ગૂંજ ઉઠી રહી છે, અને શું કરે છે, કોઈ ખડી અંગ સંગ જોડ, તો કોઈ અંગથી અંગ જોડીને રાજ્ય સાથે ઊભી રહી ગઈ છે અને ધણીને બસ નિહારી રહી છે, બોલતી બંધ થઈ ગઈ છે. કેમ? કારણ કે એ અવાજ સાંભળી લીધો છે, એ સુગંધી આવી ગઈ છે, એટલે હવે મેં ખુદ પોતાની રહી નથી અને બસ ધણીને જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. ધણી કેટલી મીઠી અદાઓથી વાત કરી રહ્યા છે સખી જોડે, ધણીની એ જીહવા એટલી મીઠી મધુર છે કે એ મસ્ત વાણી એમાંથી નીકળી રહી છે, ધણીના હોઠ એ વાતો કરતા કરતા હલી રહ્યા છે ને, તો એ જોવા માટે મશગુલ થઈ ગઈ છે, એ વાત કરતા કરતા ધણીના દાંત કેટલી સુંદર રીતે લીલા કરી રહ્યા છે એ જોઈ રહી, એની સાથે સાથે મોઢાના જે હાવભાવ છે એ હાવભાવ કેટલા સુંદર છે, હલતા હલતા વાત કરી રહ્યા છે, ડોકું હલી રહ્યું છે, માથું હલી રહ્યું છે, તો વાળ જે છે કરલી હેર ધણીના એ કેટલા સુંદર રીતે ઝૂમી રહ્યા છે, ધણીની પાગ છે એ લહેરાઈ રહી છે, ધણીના કાનોમાં કુંડળ છે એ કુંડળ હલી રહ્યા છે અને ધણીના ગાલોને સ્પર્શ કરી રહ્યા છે. આ બધી જ અદાઓ જે છે ને એ બધી અદાઓને અંગ સંગ જોડ કરીને નિહારી રહી છે, ધણીની રાજ્યની અંગે સંગ થઈને, અંગથી અંગ લગાવીને ઊભી છે અને બસ ધણીને નિહારી રહી છે, એ રસ લઈ રહી છે, બધો જ રસ મળી રહ્યો છે. રાજ્ય એક સખી જોડે વાત કરી રહ્યા છે તો બીજી સખી માત્ર ધણીને નિહારી રહી છે, તો એનો મતલબ એવું નથી કે રાજ્ય એની સાથે વાતો નથી કરતા, રાજ્યની વાતો એની સાથે પણ થઈ રહી છે, ઈશારાઓમાં વાતો કરી રહ્યા છે, ધણી બોલી રહ્યા છે એક સખી સાથે અને આંખો છે આ સખી પર જે ધણીને નિહારી રહી છે. તો આ બધા જ જે સુખો છે ને એ ઠોર ઠોર ઉભેલી બધી સખીઓને મળી રહ્યા છે, દરેક ને દરેક સુખ મળી રહ્યું છે. શ્યામાજી જે સખી જોડે વાત કરી રહી છે એ પણ સુખ અહીંયા ઉભેલી ઠોર ઠોર ની સખીઓ લઈ રહી છે, અંગ સંગ જોડીને જે રાજ્ય સાથે ઊભી છે, ધણીને નિહારી રહી છે ને, એ સખી જે સુખ લઈ રહી છે ને એ પણ બધી ઠોર ઠોર ઉભેલી સખી લઈ રહી છે, એ જ સમય, એ જ પલે.
અને એટલું જ સુખ, કોઈ કમી નથી. એવું નથી કે પેલી સખી નિહારી રહી છે તો એનું થોડુંક જ સુખ બીજી સખીઓને મળશે, કારણ કે બીજી સખીઓ તો બીજું કંઈ કરી રહી, બીજી લીલામાં મસ્ત છે. બધાને વાહિદતમાં એક સમાન સુખ મળી. એટલે શું કહે છે, કોઈ હસે તે સંગ રાજ કે રાજ્ય સાથે હસી ઠિઠોલી કરી રહી છે અને ધણીને નિહારી રહી છે. કોઈ સખી અંગ સંગ જોડ, કોઈ બાહું ધર કાંધ પર, હવે જુઓ લીલા, કોઈ બાહું ધર કાંધ પર, ધણીના ખભા પર પોતે હાથ મૂકીને ઊભી અને ધણીને નિહારી રહી. એક સખી અંગ સંગ જોડ થઈને અંગથી અંગ મળાવીને ઊભી છે અને બીજી સખી ધણીના કંધા પર એટલે કે ખભા પર હાથ મૂકીને ઊભી રહી છે, આમ અદાથી, અને ધણીને એકદમ નજીકથી નિહારી રહી. કોઈના ખભા પર હાથ મૂકીએ તો આપણી અને એની વચ્ચે દૂરી ના રહી, આપણો હાથ આવે એટલી જ દૂરી રહે, બાકી ફેસ ટુ ફેસ એકદમ નજીક હોય. તો ધણી સાથે એ અદામાં હું જ ઊભી છું, ધણીના ખભા પર એ હાથ મૂકીને હું ઊભી છું અને ધણીને નિહારી રહી છું. કેટલી સુંદર અદાઓ છે, એક અદાઓ ધણીની નિહારી, એક પણ મિસ ના થાય, બધી જ અદાઓને નિહારતા એનું સુખ લઈ રહી છું. હોત ચિત્ત ન કાહું મરોડ, ઠોર ઠોર ઉભેલી સખીઓ છે ને, પણ છતાં પણ બધાની નજર ક્યાં છે, ધણી પર ટીકેલી. અને ધણી પર નજર છે ને, એ નજર ક્યારેય પણ મરોડ ખાતી નથી, એટલે કે ક્યારેય પણ ત્યાંથી હટતી નથી. હોત ચિત્ત ન કાહું મરોડ, એ ધણી સાથે જે દિલ લાગી ગયું છે ને, એ દિલ એમનાથી ક્યાંય પણ બીજે કોઈ વાતમાં કે બીજી કોઈ લીલામાં જતું જ નથી. બીજી કોઈ લીલા કરતી પણ હશે ને સખી તો એ પણ એનું પેલું જ સુખ લઈ રહી છે, એટલે એ ચિત્તથી અળગું ક્યારેય નથી થતું. વાહિદતમાં તો એ જ સુખ મળી રહ્યા છે બધી સખીઓને, જે એક સખી લઈ રહી છે. અને એ બધા સુખો લઈને ક્યાંય પણ કોઈ પણ સખીનું ચિત્ત મરોડ નથી ખાતું, એટલે હટતું નથી, બસ ચોંટી ગયું છે ધણી સાથે. જ્યાં જાય ત્યાં ઠોર ઠોર ઊભી છે ને, જુદી જુદી ટોળે, એ બધી સખીઓ જ્યાં જુદા જુદા ટોળા કરીને ઉભી, ત્યાં બધે ધણીની જ આ વાતો થઈ ગઈ છે, ધણીના સુખોમાં જ લીન થઈ રહી છે. ક્યાંય પણ કોઈ પણ સખીને એવું નથી થતું કે આ સુખ મેં નથી લીધું, આ હું જ લઈ રહી છું, કારણ કે કોઈ ભેદભાવ જ નથી કે હું કે તું, માત્ર હું જ છું. હું એટલે ધણીની મેં છું. રૂહ પણ ધણીનું જ સ્વરૂપ છે. રૂહ જે વાતો કરી રહી છે એ પણ ધણીનું સ્વરૂપ છે. રૂહ જે સખી જોડે વાત કરી રહી છે એ પણ ધણીનું સ્વરૂપ છે. જે પણ શોભા સાથે લીલા થઈ રહી છે એ પણ ધણીનું સ્વરૂપ છે. કોઈ દ્વારને ટેકો આપીને ઊભી છે તો એ જે ટેકો લઈ રહી છે ને દ્વારનો, એ ટેકો પણ કોણ છે? ધણી જ છે. તો એનું સુખ કેટલું સુંદર છે, એને યાદ કરવું. આ બધી જ વાતોનું સુખ એનું ચિત્ત લાગી ગયું છે ને, એ ચિત્ત હવે ત્યાંથી હટતું નથી, એ સુખોમાં લીન થઈ ગયું છે. કોઈ દોડત ફિરત ગલીઓ, કોઈ ખડી દ્વાર આગે દ્વાર, મીનો મીને બાતા કરે જુગલ સ્વરૂપ વિહાર. કોઈ દોડત ફિરત ગલીઓ, કેટલીક સખીઓ આ રીતે ધણી સાથે ઊભી છે, ધણી સાથે વાતો કરી રહી છે, તો કેટલીક સખીઓ દોડત ફિરત ગલીઓ, પરમધામની અનંત ગલીઓ છે એ અનંત ગલીઓમાં દોડી રહી છે. એવું નથી કે ધણી અહીંયા આગળ દ્વાર પર ઊભા છે તો બધી સખીઓ દ્વાર પર જ ટોળું આવીને ઊભી રહી જશે, ના. કેટલીક સખીઓ બળીરામની ગલીઓમાં દોડી રહી છે, તો કેટલીક સખીઓ પુખરાજની ગલીઓમાં દોડી રહી છે, કેટલીક સખીઓ કુંજ નિકુંજ વનની જે ગલીઓ છે એમાં દોડી રહી છે.
વનની નહેરોની ગલીઓમાં દોડી રહી છે, દૂર દૂરની પરિક્રમા છે ને ત્યાં પણ દોડી રહી છે. તો એનો મતલબ એવું નથી કે અહીંયા દ્વાર પર રંગમહલ પર જે લીલા થઈ રહી છે એનું સુખ એમને ત્યાં નથી મળતું. એ જ સુખ વહીદતમાં મળી રહ્યું છે. એટલે શું કહે છે, કોઈ દોડત ફિરત ગલીઓ પરમધામની અનંત ગલીઓ છે, એ અનંત ગલીઓમાં દોડી રહી છે, ફરી રહી છે, ઘૂમી રહી છે. કોઈ ખડી દ્વાર આગે દ્વાર, તો કોઈ ખડી દ્વાર આગે દ્વાર, જ્યાં રાજ્ય શ્યામાજી દ્વાર પર ઉભા છે ત્યાં દ્વાર પર દ્વારા આવીને ત્યાં આગળ ઉભી રહી છે અને ધણી સાથે વાતો કરી રહી છે, ધણી સાથે લીલા કરી રહી છે. મીનો મીને બાતા કરે, કેટલીક સખીઓ જુદી જુદી ટોળીમાં ઊભી છે, તે બધી સખીઓ એકબીજા સાથે વાતો કરી રહી છે. મીનો મીને બાતા કરે, જુગલ સ્વરૂપ વિહાર, બધી જ જુગલ સ્વરૂપની જ ધણીની અને શ્યામાજીની જ વાતો કરી રહી છે. બધાનું એક જ પોઈન્ટ છે, આ જ પોઈન્ટ પર વાત થાય, એનું સિવાય બીજી કોઈ જ વાત નહીં. કારણ કે પરમધામમાં અદ્વૈત છે, દ્વૈત છે નહીં. બીજું હોય તો વાત થાય, દ્વૈત હોય તો વાત થાય, પણ અદ્વૈત છે, ધણી જ છે, તો ધણી સિવાય બીજી શું વાત થાય. એટલે શું કહે છે, જુગલ સ્વરૂપ વિહાર, રાધે શ્યામાજી સાથે કેટલીક સખીઓ વિહાર કરી રહી છે. તે વિહાર કરતા કરતા જે વાતો થઈ રહી છે, જે હસી ઠિઠોલી થઈ રહી છે, એનું સુખ જુદી જુદી ટોળીઓમાં જે એકબીજા સાથે વાત કરી રહી છે ને, એનું સુખ એ લઈ રહી છે. અને એની વાતો એ જુદી જુદી ટોળીઓમાં બેઠેલી સખીઓ, ઉભેલી સખીઓ, રમતી સખીઓ, ગલીઓમાં ફરતી સખીઓ લઈ રહી છે અને એની વાતો કરી રહી છે. જો ધણી કેવી રીતે વાતો કરી રહ્યા છે, જો ધણીના કુંડળ કેટલા સુંદર ઝલકી રહ્યા છે, ધણીની પીઠોળી કેટલી સુંદર રીતે ઉડી રહી છે, જામો તો નાચી જ રહ્યો છે. આ બધી જ વાતો અનંત સુખ ભરેલી છે. કારણ કે એનું સુખ કેમ મળી રહ્યું છે, કારણ કે ધણીની વાતો છે. એ બધામાં ધણીનું જ સ્વરૂપ, ધણીના દિલનું સ્વરૂપ વસેલું છે. એટલે એ દરેકે દરેક વાતની અંદર સુખ મળી રહ્યું છે. એટલું જ સુખ જેટલું ધણીના દિલમાં સમાયેલું છે. એ આનંદનો સાગર જે ધણીના દિલમાં વહી રહ્યો છે ને, એ જ આનંદનો સાગર બધી જ સખીઓને મળી રહ્યો છે. કોઈ રાત રમન કે कहत विहार के सुख, कोई सन्मुख ठाड़ी रहे, देखे नूर जमाल का मुख. કોઈ રાત રમન કે કહેત વિહાર કે સુખ, કોઈ રાત્રિના સમયે સેજ્યા પર જ્યારે સુઈ ગયા છે અને એ સમયે ધણી સાથે વાતો કરી રહી છે, ત્યારે આખા દિવસની જે લીલા થઈ છે અને જે સખીઓ સાથે વાતો થઈ છે, જે હસી ઠીઠોલી થઈ છે, એ બધી વાતો ધણી સાથે કરી રહી છે સેજ્યા પર સૂતા સૂતા. આખા દિવસની લીલાની બધી વાતો ધણીને કહી રહી છે. ધણી જાણે છે આ બધું થયું છે, ધણી જાણે છે કે એ સખીઓ બધી મારી જ વાતો કરી રહ્યા હતા, એ બધું સુખ ધણી પણ લઈ રહ્યા છે. તો પણ સખી ધણીને આ બધી વાતો કહીને ધણીને ખુશ કરી રહી છે, ધણીને રીઝાવી રહી છે. સેજ્યાનું સુખ જ આ છે કે ધણી આપણને રીઝાવે છે આપણી વાતો સાંભળીને, અને આપણે ધણીને રીઝાવી રહ્યા છીએ એ વાતો કરીને. ધણી પણ એ વાતોમાં પોતાની વાતો ઉમેરે છે. આ સેજ્યાનું સુખ જ કંઈક અલગ છે. એટલે શું કહે છે, કોઈ રાત રમન કે રાત્રિના સમયે જે રમણ થયું હોય, જે વાતો થઈ હોય, જે લીલા થઈ હોય, એ બધી જ લીલા અહીંયા આગળ સેજ્યા પર આવીને કરી રહ્યા છે. કહેતે વિહાર કે સુખ, જે આખા દિવસની જે વિહાર કરી છે, જે લીલા કરી છે, મજા કરી છે ને, એ બધી વાતો અહીંયા આગળ એ સુખો અહીંયા આગળ રચીને કહી રહી છે. કોઈ સન્મુખ ઠાળી રહે, કોઈ સખી ધણીની સામે સ્થિર થઈને ઊભી રહી છે. દેખે નૂર જમાલ કા મુખ, બોલી નથી રહી, કશું કરી નથી રહી, બેઠી પણ નથી, એ માત્ર એક ટકે ધણીને જોયા કરે છે. દેખે નૂર જમાલ કા મુખ, ધણીના મુખની સુંદરતાને નિહારી રહી છે.
કેટલી બધી અનંત ગહેરાઈ છે ધણીના મુખમાં, એ બધી ગહેરાઈઓમાં એ ડૂબી રહી છે. તો આ જે અનંત સુખો છે ને એને એ સખી ઊભી ઊભી લઈ રહી છે, એવું નહીં કે હું બેઠું, કારણ કે પરમધામમાં થાક જેવું તો છે ને, તો ભલે ને ઊભી તો પણ એને થાક તો લાગતો નથી. પરમધામમાં સમય પણ નથી, ક્યારની ઊભી છે એવું થાય. બસ પરમધામમાંથી એ સુખોમાં લીન રહેવાનું હોય, અને એ સુખોમાં લીન થતા, એ સુખોમાં ડૂબતા ધણીના મુખારવિંદને બસ નિહાર્યા કરે છે, જોયા જ કરે છે, જોયા જ કરે છે. ધણીના એક અંગમાં ડૂબી જાય ને તો બીજા અંગ પર જઈ શકાતું નથી. તો આખા મુખ પર, મુખારવિંદ પર તો કેટલી અનંત શોભા આવેલી છે. નેત્રોની શોભા છે, નાસિકાની શોભા છે, અધરોની શોભા છે, ઠુડ્ડીની શોભા છે, ગાલની શોભા છે, કાનની શોભા છે, આ જે આઈબ્રોઝ છે એની પણ શોભા છે, મિલાટ છે, ધણીના જે કર્લી હેર છે તે એની પણ શોભા છે. આખો દિવસ રાત્રિ આખો દિવસ ધણી પાઘ પહેરીને રહે છે એવું નથી, સેજ્યાના સમયે ધણી પાઘ છોડી દે છે. તો ધણીના એ ખુલ્લા વાળ છે એને નિહાળીએ, એ જે ધણીના કેશનો જે શેપ બને છે અહીંયા આગળ માથાએ, એ શેપને નિહાળીએ, કેટલો સુંદર મજાની આકૃતિ છે. ધણી જ્યારે હસી રહ્યા છે ત્યારે એ હસીની સાથે જે ખંજન પડી રહ્યા છે, જેને આપણે ડિમ્પલ્સ કહીએ, એ ખંજનમાં ડૂબી છે. ધણી હસતા હોય છે ત્યારે એમના દાંતની જે શોભા છે મુખમાં, એ એટલા પારદર્શી ટ્રાન્સપરન્ટ આખા દાંત છે કે એની અંદરથી જીવવાની શોભા પણ સુંદર રીતે નિહાળી શકાય. તો એ સખી મુખારવિંદ ને આખા નિહાળી રહી છે, આખું મુખારવિંદ જોઈ રહી છે, કેટલા અનંત સુખો લઈ રહી છે ઊભી ઊભી. એટલે શું કે છે, કોઈ સન્મુખ ઠાળી રહે, ધણીની સન્મુખ સામે આવીને ઊભી રહી છે અને શું કરે છે, દેખી નૂર જમાલ કા મુખ, ધણીના મુખારવિંદને નિહાળી રહી છે, જોઈ રહી છે. કોઈ રસના રટત હૈ, जिकर हक सुभान, कोई गान करत है, मुख मीठी रसना बान. કોઈ સખી રસના રટત હૈ, રસના એટલે જીહવા, તો જે જીહવા છે જેમાં ધણીનું નામ બોલાઈ રહ્યું છે, એ જીહવાથી, તે જીહવાથી શું કરે છે, રટન કરી રહી છે, વારે ઘડીએ ધણીનું નામ લઈ રહી છે, પિયા પિયા, તુહી તુહી, ધણી ધણી, ખસમ ખસમ. આના સિવાય બીજો કોઈ શબ્દ જ નથી નીકળતો મુખમાંથી. આટલી સુંદર રીતે શું કરે છે, રસનાને રટી રહી છે, જીવાથી એ નામ લઈ રહી છે ધણીનું, અને એમાં જ સુખમાં લીન થઈ ગઈ છે, એમાં મગ્ન થઈ ગઈ છે. એ નામનો પણ નશો ચડે છે. વાણીમાં ચોપાઈ છે ને, એક વચને મારી દાજ બાજે છે, જ્યારે કહું છું ધણીશ્રી ધામ. ધણીશ્રી ધામ ખાલી કહેતાની સાથે શું થાય છે, મારા અંગે અંગની જે દાજ છે ને એ બધી મટી જાય છે. પરમધામમાં તો દાજ લાગતી જ નથી, પણ પરમધામમાં સુખ જરૂર મળે છે. તો ધણીશ્રી ધામ કહેતાની સાથે, એનું રટન કરતાની સાથે જે સુખ મળી રહ્યું છે ને, એ ધણીને નિહાળવાનું, ધણી સાથે વાતો કરવાનું, કે ધણી સાથે સેજ્યા પર સુવાનું, કે એ જે લીલાનું સુખ છે ને, એટલું જ અનંત સુખ એ રસનામાં મળી રહ્યું છે, એ રટન કરતા કરતા મળી રહ્યું છે. એટલે સખી શું કરી રહી છે, કોઈ સખી રસના રટત હૈ, જીકર હક સુભાન, ધણીનું જીકર કરી રહી છે, હક સુભાનનું જીકર કરી રહી છે, વારે ઘડી એમની વાતો કરી રહી છે. સામે સાંભળનારા પણ ધણી જ છે,
અને ધણીની જ સામે હક સુભાનની સામે હક સુભાનનો જીકર કરી રહી છે. કેટલી સુંદર મજાની લીલા છે. આ જીકર કેમ કરી રહી છે? એને મજા આવી રહી છે એટલે નહીં, ધણીને રીઝાવી રહી છે. ધણી રીઝે છે ત્યારે મને મજા આવે છે. સખીનું આ ઇન્ટેન્શન, ઈરાદો જ આ છે કે હું ધણીને મારી વાતોથી રીઝાવું અને એમને રીઝતા જોઈને હું રીઝું. સુખ લઈએ છે ને સીધું સુખ નથી લેતા. શુદ્ધ આ જે સુખો લઈ રહ્યા છે ને એ બધા આડકતરી રીતે આપણે લઈ રહ્યા છે. કે રીતે પહેલા ધણીને સુખ આપીએ અને ધણીને સુખ આપીએ અને ધણી જે રીઝાય ને એનાથી આપણે રીઝાઈએ. કારણ કે આપણે દાવો શું લઈએ છીએ? આશિક. અને આશિક શું કરે? રીઝાવે, પોતાના માશુકને રીઝાવે, અનંત લીલાઓ કરીને માશુકને રીઝાવે. એ જે સખી ઊભી ઊભી સન્મુખ ઠારી થઈને જોઈ રહી છે ને ધણીને, નિહારી રહી છે એમના મુખારવિંદને, તે એ પણ ધણીને રીઝાવી રહી છે. જુઓ ધણી, હું તમને કેટલી સુંદરતાથી રીઝાવી રહી છું, જોઈ રહી છું, એમાં ડૂબી રહી છું એક સુખમાં. અને આ જોઈને ધણી રીઝી રહ્યા છે. વાહ મારી ધણી, શાબાશ. જે સખી સેજ્યા પર ધણી સાથે વાતો કરી રહી છે ને, એ વાતો કરી કરીને ધણીને રીઝાવી રહી છે કે આખા દિવસના વિહારમાં શું થઈ ચલી જાય, એમાં પણ ધણીને રીઝાવી રહી છે. કેમ? કારણ કે આશિકીનો દાવો છે. આશિક છું ધણી તારી, અને તને રીઝાઓ અને હું રીઝું. તો આ જે લીલા છે ને અહીંયા આગળ થઈ રહી છે, સુંદર મજાની આ રીતેની બધી લીલાઓ ચાલુ છે. 12,000 સખીઓ છીએ એ તો અહીંયા આગળ આપણને ગણતરી બતાવી છે. પરમધામમાં તો અનંત આપણે સખીઓ છીએ. સાગર વહી રહ્યો છે સખીઓનો પરમધામમાં. તે પરમધામના સાગરમાં, સખીઓના સાગરમાં કેટલી સખીઓ છે ક્યાં ગણી શકાય? કોઈ ગણતરી જ નથી. 12,000 કઈ જ નથી શકાતું. તો આવી રીતે અનંત સખીઓ એક અનંત લીલા કરી કરીને ધણીને રીઝાવી રહી છે. કોઈ રસના રટત હે જીકર હક સુભાન. કોઈ રસનાથી ધણીનું નામ લઈને ધણીનું જીકર કરીને ધણીને રીઝાવી રહી છે. તો કોઈ ગાન કરત હે, તો કોઈ પોતાની મીઠી રસનાથી ગાયન કરી રહી છે, ધણીને ગાયન કરીને રીઝાવી રહી છે. મુખ મીઠી રસના બાન. ધણીની રીઝાવી રહી છે. ધણીને રીઝાવવાની એક અદા છે આ સખીની, કે એ ધણીને રીઝાવવા માટે પોતાની મીઠી રસનાથી વાણી ગાયન કરીને રીઝાવે છે. કોઈ ચાલ લટકની ચલે पैठत मंदिरो द्वार. हक सुभान रिझत देख इनकी चाल विहार. કોઈ ચાલ લટકની ચલે, કોઈ લટકતી મટકતી ચાલથી ચાલી રહી છે અને ચાલથી ચાલીને ધણીને રીઝાવી રહી છે. એટલી સુંદર મજાની લટક મટક ચાલ, અને ચાલમાં પણ અનંત પ્રકાર છે. કોઈ સીધી સીધી ચાલી રહી છે, કોઈ વાંકી ચૂકી ચાલી રહી છે, કોઈ આડી ટેઢી ચાલી રહી છે, કોઈ ઊભી ઊભી ચાલી રહી છે, તો કોઈ શું કરે છે? ગોળ રાઉન્ડ ફરતી ફરતી ચાલી રહી. અનંત પ્રકારની લીલાઓ છે ચાલમાં જ. બધી સખીઓ અનંત અલગ રીતેની ચાલથી ચાલી રહી છે. કોઈ ફટાક દઈને ઝડપમાં ચાલી રહી છે, કોઈ ધીમે 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 ધીમે, જેમ કછુઆ ચાલતો હોય ને એ રીતે ચાલી રહી છે. અલગ રીતે બધી ચાલ ચાલી શું કરે છે? કોઈ ચાલ લટકની ચલે पैठत મંદિરો દ્વાર. અને મંદિરોના દ્વારથી અંદર પેસી જાય છે, અંદર જઈને ધણીને રીઝાવી રહી છે. કેટલી સુંદર મજાથી ચાલતી 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 ગલીઓમાં ચાલી રહી છે, અને ગલીઓમાં ચાલીને કે વળાંક લઈને સીધી મંદિરના દ્વારની અંદર પેસી જાય છે. તો આ રીતે અલગ ચાલથી ધણીને રીઝાવી રહી છે. હક સુભાન રીઝત, એ જ વાત આવી ગઈ જે આપણે આગળ કરી.
આ બધી સખીઓ આ બધી લીલા કેમ કરી રહી છે? એમને સુખ મળે છે એટલે નહીં, ધણીને રીઝાવવા માટે કે મારો ધણી આ મારી આશિકીથી રીઝાઈ રહ્યો છે. એટલે શું કહે છે? હક સુભાને રીઝત. આ બધી સખીઓની બધી પ્રકારની લીલાઓ જોઈને ધણી અનંત રીતે રીઝી રહ્યા છે. જે ધણીને નિહારી રહી છે મુખારવિંદને, એનાથી પણ ધણી રીઝી રહ્યા છે. જે સેજ્યા પર બેસીને કે આડી પડીને લેટીને ધણીના સાથે વાતો કરી રહી છે એનાથી પણ રીઝી રહ્યા છે. મંદિરોમાં જઈ રહી છે એનાથી પણ રીઝી રહ્યા છે. વાણી ગાયન કરી રહી છે એનાથી પણ રીઝી રહ્યા છે. જે ધણીનું નામ, ધણીની જીકરને પોતાની રચનાથી રટી રહી છે એનાથી પણ ધણી રીઝી રહ્યા છે. અનંત અદાઓ છે, આ બધી અનંત પ્રકારની અદાઓ છે કે ધણીને રીઝવવા માટેની. એટલે શું કહે છે? હક સુભાન રીઝત દેખ ઇનકી ચાલ વિહાર. તો બધાની ચાલ જોઈને, બધી સખીઓની જે લટક મટકની ચાલ છે ને એનાથી જોઈને ધણી રીઝાઈ રહ્યા છે. ઈનો કો ટેરી બોલાવત મુખ મીઠી રસના બેન, પ્રેમ રસ વિહાર કરે દેખત સુંદર નૈન. ઈનો કો ટેરી બોલાવત, બહુ જ મસ્ત મજાની આ વાત છે, આપણે સમજવા જેવી છે. ટેરી બોલાવત, ટેરી બોલાવત એટલે કે ટેરવાથી, આ આંગળીના ટેરવાથી, એટલે કે આંગળીના ઈશારાથી બોલાવી છે. ધણી ઈશારો કરે છે. ઈનો કો ટેરી બોલાવત મુખ મીઠી રસના બેન. કોઈક વાર ધણી અવાજ કરીને, મીઠા અવાજથી સખીને બોલાવી રહી છે, કોઈક વાર ઈશારો કરીને બોલાવી રહ્યા છે. આ ધણીની પણ અનંત અદાઓ છે. દરેક અદાઓથી, કોઈક વાર નૈનથી ઈશારો કરી રહ્યા છે, કોઈક વાર આંગળીઓથી ઈશારો કરી રહ્યા છે કે ચલ આવ અહીંયા. લટક મટકથી ચાલતી જે તું દરવાજામાં બેસી ગઈ છો ને અંદર, હવે ત્યાંથી બહાર નીકળીને મારી સામે આવ. તો આ રીતે ધણી પણ અનંત અદાઓથી સખીઓને રીઝવી રહ્યા છે. શું કહે છે? ઈનો કો ટેરી બોલાવતા મુખ મીઠી રસના બેન. ક્યાંક મીઠા અવાજ કરીને ધણી બોલાવી રહ્યા છે. મસ્ત મધુર મીઠી રસનાથી સખીઓને બોલાવી રહ્યા છે. પ્રેમ રસ વિહાર કરે, પ્રેમ રસથી વિહાર કરી રહ્યા છે. આ બધું જે કઈ લીલા થઈ રહી છે ને, સખીઓ ધણીને રીઝાવવા માટે લીલા કરી રહી છે. રાચી ધણી પોતે પણ સખીઓને બોલાવી રહ્યા છે ઈશારાઓથી, અવાજ કરીને. તો એ રીતે આ બધી જ લીલા થઈ રહી છે. બધું શું છે? રસ વિહાર કરે. આ પ્રેમ રસનો વિહાર છે, પ્રેમ રસની લીલા છે. આ લીલાથી શું થાય છે? દેખત સુંદર નૈન. આ બધી લીલાઓમાં બધી સખીઓ ધણીના નૈનને નિહારી રહી છે અને ધણીના નૈન સખીઓના નૈનને નિહારી રહ્યા છે. બધા એકબીજાને નિહારી રહ્યા છે. અને એવું નથી કે કોઈ સખી માત્ર ધણીને જ રીઝવવા માટેનું બધું કર્યું. કોઈ સખીને પણ એક ટસે જોઈ રહી છે કે પેલી સખી કેટલી સુંદર મજાની લીલા કરી રહી છે. એનાથી એ ખુશ થઈ રહી છે. કેમ? કારણ કે એ લીલાથી ધણી ખુશ થઈ રહી છે. તો સખીને પણ એક ટસે નિહારી રહી છે બીજી સખી. લટકતી મટકતી ચાલથી જે મંદિરમાં જાય છે ને, એ મંદિરમાં જતી સખીને બીજી સખી જોઈ રહી છે, એને નિહારી રહી છે. વાહ, કેટલી સુંદર મજાની ચાલ છે. એ સખી રીઝી રહી છે. એટલે શું કરે છે? ધણી આ રીતે પોતાની મીઠા અવાજથી ધણી બોલાવી રહ્યા છે, ઈશારાઓથી બોલાવી રહ્યા છે. અને શું કરે? પ્રેમ રસમાં વિહાર કરી રહ્યા છે. બધા એકબીજા સાથે પ્રેમ રસમાં વિહાર કરી રહ્યા છે. દેખત સુંદર નૈન, અને બધા એકબીજાને નિહારી પણ રહ્યા છે. એ સુખ ઇન जुबान से हिसाब ना गिनती होए, એ સુખ ઇન जुबान से हिसाब ना गिनती होए.
पर नेक याद करने को कहूँ मोमिनो वास्ते सोए। એ સુખ ઇન જુબાન છે। આ સુખો જે છે પરમધામના એ સુખો કેવા છે? અનંત બેશુમાર બેહદ। અને આવા બેશુમાર સુખો આ હિસાબ ના ગિનતી હોય। આ સુખોનો હિસાબ નથી, એની કોઈ ગણતરી જ નથી। પરમધામમાં કેટલી અનંત અદાઓથી લીલાઓ થાય છે એની કોઈ ગણતરી નથી। કેટલા સુખમાં લીન થઈ રહ્યા છે એની પણ કોઈ ગણતરી નથી। કેટલા રીઝી રહ્યા છે એની પણ કોઈ ગણતરી નથી। આ વિહાર કરવાની જે લીલાઓ છે, જે અદાઓ છે એની પણ કોઈ ગણતરી નથી। એટલે શું કે છે? એ સુખ પરમધામના આ બધા સુખો ઇન જુબાન છે, આ નશ્વર તનની જુબાનથી વર્ણવી શકાતા નથી। આ બધા જ અવર્ણનીય છે। જ્યાં જાય આવી વાત આવે ને કે આ બધી વાતો અવર્ણનીય છે, બેશુમાર છે, બેહદ છે, એને વર્ણવી શકાતી નથી, આ જુબાનમાં કહી શકાતી નથી, આવી વાત આવે ત્યાંથી આપણે સમજી જવું કે અહીંયા આગળ ધણીનો ઈશારો છે કે તમે જાતે એનું ચિંતન કરો, એનું સુખ લો। જે વસ્તુ વર્ણન નથી થઈ શકતી એ વસ્તુને, એ વાતને અહીંયા આગળ આપણે ચિંતવનથી નિહાળીએ અને એનું સુખ લઈએ। એવી તે કેવી વાત છે કે જેને વર્ણન પણ નથી કરી શકાતી, એનું સુખ કેટલું બેશુમાર છે। તો એ સુખ આપણે જાતે જ કેમ ના લઈએ? વર્ણવીને બીજાની પાસેથી સાંભળીને એનું સુખ લેવું એના કરતા જાતે જ એ સુખ લેવું એ બહુ જ વધારે સારું છે। એક તો આપણું ચિંતવન છે। એટલે અહીંયા આગળ જ્યાં જ્યાં પણ આવી વાણીમાં ક્યાં પણ આવી વાત આવે ને કે આ વાત આ જુબાનથી કરી શકાતી નહીં, તે બેશુમાર છે, અવર્ણનીય છે, તો આવી વાતોનો ઈશારો એક જ માત્ર હોય છે કે એનું આપણે ખુદ ચિંતવન કરીએ। એટલે શું કહે છે? એ સુખ ઇન જુબાન સે હિસાબ ના ગિનતી હોય। આ સુખ કેવા છે? બેહિસાબ છે, એની ગણતરી થઈ શકતી નથી। પર નેક યાદ કરને કો, પણ અહીંયા બેઠેલી જે ભૂલેલી સખીઓ છે એના માટે આ વાત અહીંયા આગળ કરી રહ્યા છે। નેક નિશ્ચિતપણે થોડી વાતો કરીને એને અહીંયા આગળ જણાવી રહ્યા છે અને યાદ કરાવી રહ્યા છે। યાદ કરને કો, નેક થોડું કહ્યું છે પણ એમાં ઘણું બધું છે। તો આવી થોડી વાતો કરીને એ બેહિસાબ વાતોને હિસાબમાં સુમારમાં લાવીને વર્ણન કરીને કહી રહ્યા છે। એટલે શું કહે છે? નેક યાદ કરને કો। નેક થોડીક વાતો અહીંયા આગળ કહેવામાં આવી છે યાદ કરાવવા માટે કે એ ભૂલેલી સખીઓને, આપણા જે મારા જેવી સખીઓને અહીંયા આગળ યાદ આવી જાય કે પરમધામના આ સુખો કેટલા સુખદાયી છે, લજ્જત વાળા છે, અખંડ છે, કે આ સુખોનું વર્ણન પણ નથી કરી શકાતું। તો આ વાત યાદ કરાવવા માટે અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું છે। કહું મોમીનો વાસ્તે સોએ, એટલે આ મોમીનોના માટે થઈને આ બધી વાતો અહીં આગળ કરવામાં આવી છે। આ વર્ણન અહીં આગળ કરવામાં આવ્યું છે। તો આ જ વર્ણનને આપણે શાંતિથી, દિલથી, ચિત્તથી એનું મંથન કરીએ અને એનું ચિંતવનથી સુખ લઈએ। ધણી અહીંયા આગળ આપણને આ જ કહી રહ્યા છે। તો આજે અહીંયા જ રાખીએ, ચોપાઈ દોહરાઈ દઈશું। એ સુખ ઇન जुबान से हिसाब ना गिनती होए, पर नेक याद करने को कहूँ मोमिनो वास्ते सोए। कहूँ मोमिनो वास्ते सोए। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय।